મેં પણ આત્મહત્યા કરવાના 2 વાર પ્રયાસ કર્યા અને 3 વાર માંગીમાંથી બચી ગયો. આજે તમારી સામે બિલકુલ સહી સલામત ઊભો છું ને લોકોને હાથ પકડીને જીવનમાં લઈ જઈ રહ્યો છું. તાળી પાડીએ આપણે હાલેલુયા. 5 વખત જીવનથી ઝઝુમ્યા પછી જ્યારે હું આજે આટલો હિંમતવાન થઈને ઊભો છું, મારી પોતાની સાક્ષી છે, મારા પોતાનો જીવનનું પ્રમાણ છે કે હું તમને હિંમત આપવા માગું છું પ્રભુના દાસ તરીકે. તમે આજે નિરાશ અને હતાશ અને આંખમાં આંસુ લઈને બેઠા છો, મને ઓનલાઈન યા ઓફલાઈન સાંભળી રહ્યા છો, પણ એક દિવસે લોકો તમને પૂછશે કે ભાઈ કેવી રીતે આ પરિસ્થિતિમાંથી તું બહાર આવ્યો યા બહાર આવી, અને દેન યુ ડિસ્ક્રાઇબ ઓલ ધ થિંગ્સ અબાઉટ યોર લાઈફ. ત્યારે તમે તમારા જીવન વિશે લોકોને વર્ણન કરશો, આ રીતે વર્ણન કરશો. ગીતશાસ્ત્ર 94મો અધ્યાય 11મું વચન તમે હવે શરૂઆત કરશો. તમે લોકોને આ રીતે કહેશો કે ભાઈ મને આ રીતે હિંમત મળી, અને એ બાઇબલમાં લખ્યું છે. ગીતશાસ્ત્ર 94મો અધ્યાય અને પહેલો પોઈન્ટ જે પ્રભુ ઈસુ તમારા માટે, પરમેશ્વર તમારા માટે જુએ છે એ છે ગીતશાસ્ત્ર 94મો અધ્યાય 11મું વચન. યહોવા માણસોના વિચાર જાણે છે કે તેઓ વ્યર્થ છે. ગોડ નોઝ યોર થોટ્સ. પરમેશ્વર તમારા વિચારોને સારી પેટે જાણો છે કે તમે નકારાત્મક વિચાર કરો છો યા હકારાત્મક. પરમેશ્વર તમારા જીવનમાં શું જાણે છે? તમે તો નિરાશા અને હતાશામાં ડૂબેલા હતા, પરિવારની ચિંતાઓના બોજા હેઠળ તમે દબાયેલા હતા. પણ પહેલો પોઈન્ટ આજે આપણે શીખી રહ્યા છે, 9માં મુદ્દા શીખવાના છે. પહેલો મુદ્દો છે પરમેશ્વર તમારા વિચારોને જાણે છે. ગોડ નોઝ યોર થોટ્સ. ગોડ નોઝ યોર એવરી થોટ્સ. દરેક વિચારોને જાણે છે. લખ્યું છે યહોવા માણસોના વિચાર જાણે છે કે તેઓ વ્યર્થ છે. તમે તો વ્યર્થ વિચારો કરો છો, તમારા વિચારોમાં કંઈ લેવાનું નથી, તમે તો મરવાની વાત કરી રહ્યા છો. પ્રભુ એ તમારા વિચારોને બખૂબી જાણે છે, બિલકુલ સારી રીતે જાણે છે, એટલે તમને મદદ કરવા માટે હાથ લંબાવી રહ્યો છે. બધા બોલો હાલેલુયા. બધા હાથ ઊંચો કરીને બોલો હાલેલુયા. સભી લોગ બોલેંગે હાલેલુયા. કેટલી અદ્ભુત વાત છે કે પ્રભુ ઈસુ તમારા વિચારોને જાણે છે. કેટલી અદ્ભુત વાત છે કે જે તમારા હૃદયમાં બિરાજમાન છે, જે તમારા આત્માની સાથે નિવાસ કરે છે, તમારી અંદર ભીતર નિવાસ કરે છે. દુનિયા તમારા વિચારોને નથી જાણતા, તમારા ખુશ ચહેરાને જુએ છે, પણ એની અંદર તો દુઃખ અને પીડા લઈને બેઠા છો. તમે મરવાની વાત કરો છો, પણ પ્રભુ તમારા મનની અંદર ઝાંકે છે અને તમારા નકારાત્મક વિચારોને જાણે છે ને કહે છે ભાઈ તારા વિચાર તો વ્યર્થ છે. ક્યાં તું આવા નકારાત્મક વિચાર કરે છે, મરવાની વાત કરે છે, ક્યાં તું રડવાની ને કકડવાની વાત કરે છે? ભાઈ તારા વિચાર હું જાણી ગયો છું. ડોન્ટ ડુ લાઈક ધીસ. આવું નહીં કરીશ. ડોન્ટ થિંક લાઈક ધીસ. આવું વિચારીશ નહીં. પહેલી વાત કયો શીખી રહ્યા છે પોઈન્ટ આપણે? પરમેશ્વર મારા વિચારોને જાણે છે. બધા બોલો પરમેશ્વર મારા વિચારોને જાણે. સભી લોગ બોલેંગે, બધા બોલીએ પરમેશ્વર મારા વિચારોને જાણે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ પહેલો પોઈન્ટ છે. પરમેશ્વર તમારા જીવન સંબંધી શું જાણે છે? પરમેશ્વર તમારા જીવન સંદર્ભમાં શું જાણે છે? પહેલો પોઈન્ટ આપણે શીખી રહ્યા છે. પરમેશ્વર તમારા વિચારોને જાણે છે. કેવા વિચાર કરો છો તમે? નકારાત્મક, મરવાના, આંસુ, શું થશે, શું થશે મારા બાળકોનું, શું થશે મારા પરિવારનું, શું થશે મારી ખેતીનું, શું થશે મારી નોકરીનું, શું થશે મારા ધંધા રોજગારનું, શું થશે? આવા નકારાત્મક સવાલ લઈને તમે તમારા જીવના ચિંતામાં છો. પ્રભુ તમારા હરેક વિચારોને બખૂબી જાણે છે. અને એટલા માટે આ પહેલા પોઈન્ટને આપણે શીખીએ છીએ. બીજો પોઈન્ટને જોઈએ કે શું પરમેશ્વર તમારા વિશે શું જાણે છે. યોહાનનો પહેલો પત્ર 3 અધ્યાય 20મું વચન કહે છે કેમ કે આપણા અંતકરણ કરતા ઈશ્વર મોટો છે અને તે સઘળું જાણે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે વિચાર કરો છો કે ના ઈશ્વર છે જ નહીં, દેર ઇઝ નો ગોડ. કોઈ ઈશ્વર નથી, કોઈ નથી આ દુનિયામાં. નકારાત્મકતા, નાસ્તિકતા, વ્યર્થ વિચારો. પ્રભુ કહે છે તારા કરતાં ને તારા વિચારો કરતાં હું મહાન છું. અને એટલે બીજું પોઈન્ટ કહે છે, પ્રભુનું વચન કહે છે કેમ કે આપણા અંતકરણ કરતાં ઈશ્વર મોટો છે. તમારા અંતકરણને ઓળખવાની તાકાત એની પાસે છે. He knows not only your thoughts, he knows everything about your life. ફક્ત તમારા વિચારોને નથી જાણતો, એ તમારા દુઃખોને જાણે છે, તમારી તકલીફોને જાણે છે, તમારી સમસ્યાઓને જાણે છે, તમારી મૂંઝવણને જાણે છે, તમારા જીવનને જાણે છે, તમારા જીવનની શૈલીને જાણે છે, તમારા શબ્દોને જાણે છે, તમારા કાર્યોને જાણે છે, તમારા ભવિષ્યને જાણે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ ફક્ત તમારા વિચારો જાણે છે એટલું જ નહીં, પણ હી નોઝ એવરીથિંગ અબાઉટ યોર લાઈફ. જેના વિશે ખુદ તમને પણ તમારા વિશે નથી ખબર ને, એટલે તો તમે મરવાની કોશિશ કરી રહ્યા છો, પણ એ તમારા માટે બધું જાણે છે. હવે તમારે ને મારે અંગીકાર કરવાની જરૂર છે. પરમેશ્વર, બોલો પરમેશ્વર મારા જીવનનું
બધું જ જાણે છે. પરમેશ્વર મારા જીવન સંબંધી બધું જ જાણે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ફક્ત વ્યર્થ વિચારો જ નહીં, નેગેટિવ થોટ્સ નહીં. ફક્ત પહેલા પોઈન્ટમાં આપણે જો તમારા નકારાત્મક વિચારો વિશેને ખબર છે એટલું જ નહીં ભાઈ. ફક્ત નકારાત્મકતા નહીં, પણ સાથે સાથે તમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો ને, જે સંઘર્ષોનો સામનો કરી રહ્યા છો ને, જે પીડાઓનો સામનો કરી રહ્યા છો ને, જે એકલતાનો સામનો કરી રહ્યા છો, જે ભવિષ્યની ચિંતાઓ લઈને બેસી પડ્યા છો ને, એ બધું જ જાણે છે. He knows everything about your life. He knows everything about your life. તમારા વિશે કદાચ બીજાને ખબર નથી, પણ તમારા હૃદયમાં બિરાજમાન પવિત્ર આત્માને બધું ખબર છે. પરમેશ્વરને બધું ખબર છે. પવિત્ર આત્માને બધું ખબર પડશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજનો સંદેશો કોઈ સાધારણ સંદેશો નથી, કોઈ ધર્મનો સંદેશો હું નથી આપી રહ્યો. તમારા અને મારા વ્યક્તિગત જીવનનો સંદેશ આપી રહ્યો છું. આજે બહુ હિંમતથી હું તમારી સામે ઊભો છું, કેમ કે મને ખબર છે કે બહુ બધા લોકો નિરાશ અને હતાશ છે. તેમના સ્વજનો મૃત્યુ પામ્યા છે, તેમના આશા મૃત્યુ પામી છે, તેમની ખ્વાહિશો મૃત્યુ પામી છે. એટલે લોકોને આજે હિંમત અને પ્રોત્સાહનની જરૂર છે. હું કોઈ ધાર્મિક સંદેશો નથી આપી રહ્યો કે આ ધર્મ સારો ને પેલો ધર્મ નથી સારો, આ ધર્મ નથી સારો ને પેલો ધર્મ બહુ સારો. આઈ એમ નોટ કમ્પેર એની રિલિજન. હું કોઈ ધર્મની વ્યાખ્યા નથી કરવા બેઠો અહીંયા. હું તમારા જીવનને સમજાવવા માટે, તમારા જીવનને સહી દિશામાં લાવવા માટે ઊભો છું. અહીંયા જોઈએ આપણે શું લખ્યું છે? કેમ કે આપણા અંતકરણ કરતાં ઈશ્વર મોટો છે ને તે સઘળું જાણે છે. તમારા જીવન વિશે એને કાંઈ જ છૂપું નથી. તમે કેટલું છૂપું રાખશો? તમે કોઈ વ્યસનમાં છો, એને બધી જ ખબર છે. તમે કોઈ બુરાઈમાં છો, એને બધી ખબર છે. તમે કોઈ વ્યભિચારમાં છો, એને બધી ખબર છે. એનાથી છૂપો કાંઈ નથી વાલા ભાઈ બહેન. એટલે તમે એનાથી ડરજો. તમારા જીવનને ચિંતાઓથી ડરવાની જરૂર નથી, ઈશ્વરથી ડરવાની જરૂર છે. ઘણા લોકો ચિંતાઓથી ડરીને આત્મહત્યા કરી લે છે, મરી જાય છે, નિરાશ અને હતાશ થઈ જાય છે, વ્યસનના રવાડે ચડી જાય છે. ના ભાઈ ના, એવું ક્યારેય નહીં કરતા. ઈશ્વરથી ડરો, કેમ કે તમારા જીવન કરતાં ઈશ્વર મહાન છે. કેમ કે એ જીવન તમને ઈશ્વરે આપેલું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ત્રીજી વાત જોઈએ કે પરમેશ્વર તમારા વિશે શું જાણે છે. વોટ ગોડ નોઝ યુ અબાઉટ યોર લાઈફ. ત્રીજો મહત્વનો મુદ્દો જોઈએ. બાઇબલ તમને ત્રીજા મુદ્દામાં સમજાવે છે. ગીત 694 અધ્યાય 19મા વચનમાં લખ્યું છે, મારા અંતકરણમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે. તાળી પાડીએ વચનને માટે. આ વચનને અંડરલાઈન કરજો વાલા બહેનો. મારા અંતરમાં પુષ્કળ ચિંતાઓ થાય છે. તમારા હૃદયની ચિંતાઓ, મનની ચિંતાઓ વિશે કોઈને ખબર નથી. તમે તો ગાલ પર થપ્પડ મારીને ગાલને લાલ રાખવાનો પ્રયાસ કરો છો. ના ભાઈ, હું તો સુખી છું. કેમ છો ભાઈ? અરે ભાઈ મજામાં. કેમ છો બેન? અરે ભાઈ મજામાં. ભાઈ બેન મજામાં. તમારા શબ્દો તો આવા છે, મજામાં છું, પણ અંતકરણમાં ચિંતાઓ પુષ્કળ વધી ગઈ છે. દેવું છે, ટેન્શન છે, ચિંતાઓ છે, અને ઘણી બધી EMI ભરવાના નથી થઈ રહ્યા. કેટલી બધી તકલીફોનો સામનો તમે કર્યા છો, પણ તમારી ચિંતાઓ વિશે પરમેશ્વરને ખબર છે. તાળી પાડી હાલેલુયા. જેને તમારા જીવનની બધી વાતો ખબર છે ને, એને તમારી ચિંતા વિશે ખબર કેમ ના છે? આજે ચિંતાથી ઘેરાયેલા લોકો છે, આપણે તકલીફોથી ઘેરાયેલા લોકો છે, પણ મારી ને તમારી ચિંતાઓ એને ખબર છે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે એ ઈશ્વરની વાત કરું છું કે જે તમારા હૃદયની હરેક બાબતો જાણે છે. એટલું જ નહીં, તમે કઈ ચિંતામાંથી પસાર થઈ રહ્યા છો તેને બધી જ ખબર છે. એટલે આપણે ત્રીજો મુદ્દો શીખી રહ્યા છે. પરમેશ્વર આપણી ચિંતાઓને જાણે છે. ક્યાં આપણી ચિંતાઓ છે? મારા અંતકર્મ. બીજાનું મને ખબર નથી. મારા અંતકર્મમાં પુષ્કળ ચિંતાઓ છે, પણ વચન કહે છે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરી દે છે. તાળી પાડી આપણે હાલેલુયા. બીજો કોઈ તમને ખુશ નહીં કરી શકે, કોઈ તમને આનંદ નહીં આપી શકશે, પણ જેને તમારી ચિંતા વિશે ખબર છે ને, એ તમારી ચિંતાઓ દૂર કરવા સક્ષમ છે. હાલેલુયા. પ્રભુ ઈસુ કાલ્વરીના ક્રૂસ પર જ્યારે લટકી રહ્યા હતા, અંતિમ શ્વાસો લઈ રહ્યા હતા, એની મા સામે રડતી હતી, કકળતી હતી. એનું હૃદય તૂટેલું કે મારો જુવાન દીકરો, 33.5 વર્ષનો જુવાન દીકરો દુનિયાભરના લોકો માટે પાપની માફીને માટે બલિદાન થઈ રહ્યો છે. હવે મારું શું થશે? પ્રભુ ઈસુએ એના ચહેરાને જોયું, એના દિલને જોયું, એના હૃદયને જોયું, અને તરત યોહાનને કીધું, જો તારી માં, મારી નથી હવે, આ તારી છે, તું લઈ જાય એને ઘરે. અને બાઇબલમાં લખ્યું તે જ સમયે યોહાન તેને પોતાને ઘેર તેડી ગયો. તાળી પાડી આપણે હાલેલુયા. મરતા જન્મદાતા માતાની જે ચિંતા કરતો હોય, એ તમારી ને મારી ચિંતા કેમ નહીં કરે? તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને માટે. જેણે જગતભરની ચિંતા લીધી, એ તમારી ચિંતા કેમ નહીં લેશે?
3 પોઈન્ટ આપણે જોયા. ચોથો મુદ્દો જોઈએ, અય્યુબનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને 10મું વચન. મોસ્ટલી આપણે અય્યુબમાંથી શીખી રહ્યા છીએ, કેમ કે અય્યુબના જીવનમાં સૌથી વધારે દુઃખની અને પીડાઓની બાબતો એની સાક્ષી આપણે જાણીએ છીએ. અય્યુબનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને એનું 10મું વચન આપણે ચોથા મુદ્દામાં જોઈ રહ્યા છે. પરંતુ મારી ચાલ ચલગત તે જાણે છે. દરેકમાં જાણે છે શબ્દ આવશે. પરંતુ મારી ચાલ ચલગત તે જાણે છે, મને તે પારખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારા વિચારો જ નહીં, તમારું દુઃખ જ નહીં, પણ તમારા જીવનની શૈલી વિશે પણ એને ખબર છે. હી નોઝ યોર લાઈફ સ્ટાઇલ ઓલ્સો. તમારી ચાલ ચલગત દૈનિક જીવન વિશે પણ એને ખબર છે. આજની ચિંતા નહીં, રોજની ચિંતા એ જાણે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે આટલા નિરાશ અને હતાશ કેમ થઈ જાઓ છો? શૈતાન તમારા જીવન હરાવી રહ્યો છે, હલાવી રહ્યો છે, થકાવી રહ્યો છે, કમજોર કરી રહ્યો છે. સાવધાન થઈ જાઓ, શૈતાનને તમારા જીવનમાં નહીં આવવા દો. જાગૃત થઈ જાઓ. ભલા ભાઈ બહેનો, ચોથું પોઈન્ટ કહે છે અય્યુબનું પુસ્તક 23મો અધ્યાય 10મું વચન, પરંતુ મારી ચાલ ચલગત તે જાણે છે. દરેક વ્યક્તિ બોલો, પરમેશ્વર મારી ચાલ ચલગત જાણે છે. પરમેશ્વર મારી ચાલ ચલગત જાણે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે દરરોજ કેવું જીવન જીવી રહ્યા છો ને એ બધું જ જાણે છે. સારા વિચારો કરી રહ્યા છે તે જાણે છે, બુરા વિચારો કે તે જાણે છે, સારું જીવન જીવી રહ્યા છો એ જાણે છે, વ્યસની જીવન જીવે એ જાણે છે. હી નોઝ એવરીથિંગ. એનાથી છુપાઈને તમે ક્યાં જશો? પરોડિયાની પાંખો લઈને સમુદ્રની પહેલે પાર જશો? ત્યાં ઈશ્વરની હાજરી છે. એનાથી તમે અલિપ્ત નથી, એનાથી તમે દૂર નથી, એનાથી તમે છુપાઈ નથી શકતા. અને એ તમારી ચાલ ચલગત વિશે બધું જાણે છે. એટલે તમે જીવનમાં થોડા ગંભીર બની જાઓ, જીવનમાં સીધા બની જાઓ, સારા બની જાઓ, પ્રમાણિક બની જાઓ, નીતિમાન બની જાઓ, ધાર્મિક બની જાઓ નહીં કહીશ, કેમ કે આપણે કોઈ ધર્મમાં બિલીવ નથી કરતા. પ્રમાણિક ચોક્કસ બની જાઓ, નીતિમાન ચોક્કસ બની જાઓ, સમજદાર ચોક્કસ બની જાઓ, દયાળુ ચોક્કસ બની જાઓ, પ્રેમાળ ચોક્કસ બની જાઓ. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેમ કે તમારી ચાલ ચલગત વિશે એને બિલકુલ ખબર છે. 4 બાબતો જોઈએ, જે આપણે થોડી બાબતો જોઈએ. ગીતશાસ્ત્ર તેના પહેલા અધ્યાયના 6 વચનમાં લખ્યું છે, કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોનો માર્ગનો તો નાશ થશે. તમે ન્યાયી જીવન જીવી રહ્યા છો યા દુષ્ટ જીવન જીવી રહ્યા છો, ઈશ્વરને બધું ખબર છે. He knows everything about your life. He knows your lifestyle. He knows everyday life also. દરરોજનું દૈનિક જીવન વિશે ઈશ્વરને ખબર છે કે તમે ન્યાયી અને સીધો અને સામાજિક જીવન જીવી રહ્યા છો કે કેમ, કે તમે દુષ્ટ અને પાપી અને વ્યસની જીવન જીવી રહ્યા છો કે કેમ. ઈશ્વરને બધું ખબર છે. એટલે ધાર્મિક બનવાનો પ્રયાસ ક્યારેય નહીં કરતા. હું ક્યારેય કોઈ ધર્મની વાત નહીં કરીશ. પ્રમાણિક, ઈમાનદાર, સાચા અને પ્રેમાળ બનજો. તાળી પાડીએ આપણે હાલેલુયા. 5મી બાબતને જોઈએ આપણે. 5મી બાબતને જોઈએ, શું પ્રભુ તમારા જીવન વિશે જાણે છે. ગીતશાસ્ત્ર 37મો અધ્યાય અને 18મું વચન. યહોવા યથાર્થીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વકાળ તકશે. 5મી બાબત જુઓ, તમારા જીવનના હરેક પ્રસંગો જાણે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે કઈ પરિસ્થિતિમાંથી હાલ પસાર થઈ રહ્યા છો ને એ મને નથી ખબર અને એકબીજાને નથી ખબર. તમે તમારા જીવનની હરેક પરિસ્થિતિ વિશે જાણો છો ને એ બધું જ ઈશ્વર તમારા જીવનની પરિસ્થિતિ વિશે જાણે છે. લખ્યું છે, શું લખ્યું છે? 37મા અધ્યાય 18 વચનમાં, યહોવા યથાર્થીઓની જિંદગીના સર્વ પ્રસંગો. તમારે બધાએ બોલવાનું છે મારી સાથે, પરમેશ્વર મારી જિંદગીના સર્વ પ્રસંગો વિશે જાણે છે. પરમેશ્વર મારી જિંદગીના સર્વ દિવસોના સર્વ પ્રસંગોને જાણે છે. તાળી પાડીએ આપણે પ્રભુ ઈશ્વરને માટે હાલેલુયા. લોકો તો તમારા સારા પ્રસંગમાં આવીને તમને ભૂલી જશે, દુઃખદ પ્રસંગમાં આવીને ભૂલી જશે, પણ સારા અને દુઃખદ બંને પ્રકારના પ્રસંગો ઈશ્વર જાણે છે. ગીતશાસ્ત્ર 103 અધ્યાય અને એના 14 થી 16 વચનની અંદર આપણે છઠ્ઠી બાબતને શીખવાના છે કે પરમેશ્વર તમારા વિષયમાં શું જાણે છે. તમે તમારા વિશે નથી જાણતા, એ બાબત ઈશ્વર જાણે છે. તમે તમારા જીવનની આ બાબતોને ભૂલી ગયા છો, પણ ઈશ્વર જાણે છે. આ છઠ્ઠો બાબત શું છે? કઈ છઠ્ઠી બાબત છે? ગીતશાસ્ત્ર 103 અધ્યાય 14 થી 16 વચન હું તમારા માટે વાંચું છું, કેમ કે તે આપણું બંધારણ જાણે છે. શું જાણે છે તમારા જીવન વિશે? તમે રાજા મહારાજા છો, તમે મહાન વ્યક્તિ છો, તમે અભિનેતા અને નેતા છો, એ તો દુનિયા તમને ઓળખે છે. તમે ધૂળ અને માટી છો, એ પરમેશ્વર તમને ઓળખે છે. તમે તમારા જીવન વિશે કેટલું ઘમંડ કરશો, કેટલો રોઆબ કરશો, તમારા પૈસા ને ઋતબો ને અધિકારનું કેટલો તમે અભિમાન કરશો. ભાઈ, ઈશ્વર તમારી અસલિયત જાણે છે. તમે ધૂળ છો,
તમે માટી છો, તમે રજકણ છો, કાંઈ જ નથી. તમે તો તમારી જાતને બહુ મોટા સમજો છો, મહાન વ્યક્તિ સમજો છો, મહાન અભિનેતા અને નેતા સમજો છો, મહાન રાજકારણી સમજો છો, મહાન અધિકારી સમજો છો, પૈસાવાળો ને ધનવાન અને રૂપને રંગથી ભરપૂર સમજો છો. અરે ભાઈ, રૂપ, રંગ, પૈસા, ધન, દલત આખરે ધૂળ ભેગી થવાની છે, કાંઈ હાથમાં નથી આવવાનું. ઈશ્વર તમારા જીવનની અસલિયત જાણે છે. બધા બોલો, પરમેશ્વર મારું બંધારણ જાણે છે. પરમેશ્વર મારી અસલિયત જાણે છે. તાળી પાડીએ આપણે પ્રભુ ઈશ્વરને માટે. કેમ કે તે આપણું બંધારણ જાણે છે. આપણે ધૂળ નાચીએ એવું તે સંભાળે છે, તેને યાદ છે, પણ તમે ભૂલી ગયા છો. તમને એવું લાગે છે કે ના, હું તો મહાન વ્યક્તિ છું, હું તો ગોરો છું, હું તો ઊંચો છું, હું તો કદ્દાવર છું, હું તો બોડી બિલ્ડર છું, હું તો ધનવાન છું, હું તો નેતા છું, હું તો અભિનેતા છું, હું તો મહાન વ્યક્તિ છું, હું તો જ્ઞાની છું, હું તો સુરવીર છું. કાંઈ નથી ભાઈ, તમે ધૂળમાં ભેગા થવાના છો. એક દિવસ ધૂળ ભેગા થવાનો છે. કાંઈ તમારી જુવાની, યૌવન, તંદુરસ્તી કાંઈ રહેવાની નથી. બધું જ એક દિવસે નામશેષ થવાનું છે. તમે ભૂલી ગયા છો, ઈશ્વર સંભાળે છે. અસલી બાબતમાં તમે કોણ છો? અસલીમાં કોણ છો? તમે ધૂળ છો, ધૂળ. કેમ કે તે આપણું બંધારણ જાણે છે. આપણે ધૂળ ના છે એવું તે સંભાળે છે. માણસના દિવસો ઘાસ જેવા છે. શું ઘમંડ કરશો જીવન વિશે? માણસના દિવસો ઘાસ જેવા છે. ખેતરમાંના ફૂલની પેટે તે ખીલે છે. કેમ કે વાત એના પર થઈને વાય છે ને તે હતું ન હતું થઈ જાય છે. અને તે ક્યાં હતું એ કોઈને માલુમ પણ નહોતું. આજે તમે આ જુવાનીના જોશમાં ને જુવાનીના રંગમાં જીવિત રહ્યા છો, ખુશાલીના આનંદ અને પૈસાના ધન દોલતની માયામાં જીવિત રહ્યા, પણ એક દિવસ તમને લોકો ભૂલી જશે. આજે તમને લોકો હયાતીમાં નથી યાદ કરતા, તો મર્યા પછી કોણ યાદ કરશે? એવું જીવન જીવો કે લોકો હયાતીમાં યાદ કરે, મર્યા પછી યાદ કરે. गईकाले बहन ने कहा, बहन मैं 2008 में कैंसर से पीड़ित था, 1 साल भर मैंने ट्रीटमेंट लिया, 2009 में मेरी मृत्यु हो चुकी थी, आज मैं बिल्कुल जिंदा हूँ, अच्छा हूँ, तंदुरुस्त हूँ, लोगों के लिए प्रार्थना करता हूँ. હું મરી ગયો હોત તો લોકો મને આજે ભૂલી ગયા હોત, પણ આજે બી હું જીવું છું. મારે સાક્ષી જીવે છે, મારો પ્રભુ જીવે છે, મારી ગવાહી જીવે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હું એ મરી જઈશ, તમે એ મરી જશો, કોઈ રહેવાનું નથી આ દુનિયામાં. સારા કામ કરો, સારા કર્મો કરો, અને સારું કામ કરીને સારું જીવન જીવો. લોકો યાદ કરવા જોઈએ. મર્યા પછી લોકો યાદ કરવા જોઈએ, અરે પેલો ભલો માણસ હતો. પ્રભુ ઈસુ જ્યારે મરી ગયા ને ત્યારે એક વ્યક્તિએ કીધું, હા યાર એ ભલો માણસ હતો. આખી દુનિયા એના પર આરોપ લગાવ્યા. રોમનોને, યહૂદીઓ, શાસ્ત્રી ફરોશીએ એને મારી નાખવાની મસલત કરીને છેલ્લે મારી નાખ્યો. પણ એક માણસ એવો હતો, એણે કીધું, અરે યાર એ સીધો માણસ હતો. હી વોઝ ગુડ મેન. He was good man. બસ આખી દુનિયા તમને આંગળી ચીંધે તો કાંઈ વાંધો નહીં, પણ એક માણસ એમ કહે ને, યાર એ ભલો માણસ હતો, તમારું જીવન સાર્થક થઈ ગયું. તાળી પાડીએ આપણે હાલેલુયા. હું 30 વર્ષથી સેવા કરું છું, લોકો ભલે મને ગાળો દેતા હોય, પણ કમસે કમ એક માણસ એમ કહેશે ને મારા મર્યા પછી, યાર એ આશીષભાઈ બહુ સારા માણસ હતા, ધન્ય થઈ જશે મારું જીવન. કેમ કે વાત એના પર થઈને વાય છે ને, તો હતું ન હતું થઈ જાય છે, અને તે ક્યાં હતું એ કોઈને માલુમ પડતું નથી. પણ યહોવાની કૃપા તેના ભક્તો પર અનાદિકાળથી તે અનંત કાળ સુધી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હું અને તમે ખતમ થઈ જવાના છે, પણ ઈશ્વરની કૃપા કદી ખતમ નથી થવાની. એને પામી લો. આજે ટાઈમ છે. આજે તમે ચાહે પોલીસમાં નોકરી કરતા હોય, ચાહે તમે ફાયર બ્રિગેડમાં નોકરી કરતા, ચાહે તમે ટીચરમાં નોકરી કરતા હોય, ચાહે તમે નર્સમાં નોકરી કરતા હોય, ચાહે તમે અન્ય કોઈ ખાનગી નોકરી કરતા હોય, ઈમાનદારથી જીવન જીવો, પ્રેમથી જીવન, મદદ કરો એકબીજાને, હેલ્પ કરો. લાખો રૂપિયા કમાવેલા કાંઈ ઢગલો કામ નહીં લાગવાના. પસીનો પાડીને રોટલી કમાવો ને જીવો મજાથી, સારું ખાવાનું ખાઓ, સારું કપડાં પહેરો, સારું જીવન જીવો. હું એમ નથી કહેતો કે ભિખારી જીવન જીવો, પણ યહોવાની કૃપા તેના ભક્તો પર અનાદિકાળથી અનંતકાળ સુધી છે, અને તેમના સંતાનના સંતાનોની સાથે પોતાનું વિશ્વાસુપણું કાયમ. ભાઈ ધ્યાનથી સાંભળો કે મારા ચિંતા નહીં, મારા બાળકોને બાળકોની ચિંતા પણ તે લેવા તૈયાર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પેઢી અને પેઢીની વાત લખી છે. એક પેઢીને 3 પેઢીની વાત લખી છે. મારી, મારા બાળકોને, બાળકોના બાળકોની પણ ચિંતા કરે છે. 18મું વચન કે છે, એટલે જેઓ તેનો કરાર માને છે અને તેની આજ્ઞાઓ પાળવાને યાદ રાખે છે, તે સર્વ પર તે કૃપા રાખે છે. આજે એની કૃપા પામી લો. આ શું ક્યાં સુધી સાર્યા કરશો? દુઃખ ક્યાં સુધી સાર્યા કરશો? ક્યાં સુધી મરવાની ને મરવાની વાતો કર્યા કરશો? એની કૃપાની વાત કરો, એની મદદની વાત કરો, એની સહાનુભૂતિની વાત કરો, એની ઉપસ્થિતિની વાત. એ તમારી અંદર છે, ક્યાંય નહીં ખોળો. માથીની લખેલી સુવાર્તા તેના 6 અધ્યાયના 5 થી 8 વચન આપણે વાંચવાના છે, અને તેમાં 7મી બાબત છે જે મેં તમારી આગળ અત્યારે ગંભીરતાથી કહી. એ બહુ મહત્વની છે. ઈશ્વર તમારા માટે એ પણ જોઈ રહ્યો છે. તમે બાહ્ય રીતે કેવું જીવન જેવું એ નહીં, તમારું આંતરિક જીવન વિશે પણ પ્રભુ આજે તમારા માટે કહી રહ્યો છે. માથી લખેલી સુવાર્તા 6 અધ્યાય 5 થી 8 વચન વાંચું છું. અને જ્યારે તમે પ્રાર્થના
પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગી જેવા ન થાઓ. ઢોંગી લોકો બીજાઓને બતાવે છે કે અરે અમે કેટલા પ્રાર્થનાવાદી, કેટલો ઉપવાસ, કેટલી પ્રાર્થના, બાપ રે બાપ, અમે તો પ્રાર્થના 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 પ્રાર્થના. એ પ્રાર્થના લોકો જુએ છે, ઈશ્વર નથી જોતો. બાઇબલ વચન કહે છે જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગિયાના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, ઈશ્વર જુએ, તેની સાથે કોઈ નિસ્બત નથી. માણસો તેઓને જોવા માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. તેમને કઈ પ્રાર્થના પસંદ છે? દુનિયાને બતાવવાની. તમે સીધા સાદા માણસ છો. અને એટલે પ્રભુનું વચન, જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ એ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાં તારા બાપની પ્રાર્થના કરને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. તાળી પાડી આપણે હાલેલુયા. તમે પ્રાર્થના કરતા વિદેશીને પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એ માટે તમે તેઓના જેવા ન થાઓ. અંડરલાઈન કરજો. શું જુએ છે પરમેશ્વર? આપણી 7મો પોઈન્ટ છે, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. તાળી પાડી આપણે હાલેલુયા. તમારી જે જરૂરિયાતો છે ને એ તમે માગો એ પહેલાં ઈશ્વરને ખબર છે. તાળી પાડીએ ને આપણે. અને આપણે અંગીકાર કરીએ. શું અંગીકાર કરીએ? પરમેશ્વર, બોલો, પરમેશ્વર આપણી પ્રાર્થનાઓ અને આપણી માગણીઓ પહેલેથી જાણે છે. તાળી પાડી આપણે હાલેલુયા. તમે માંગો એના કરતાં તો એને પહેલાં ખબર છે. તો આપણે 7 પોઈન્ટ શીખ્યા 31 થી 33. એ માટે શું ખાઈએ અથવા શું પીએ, શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે સગડાવાના વિદેશીઓ શોધે છે. કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે એ બધાની તમને અગત્ય છે. તમારી પ્રાર્થનાની જરૂરિયાત અને તમારી શારીરિક જરૂરિયાત, એટલે કે તમારી આધ્યાત્મિક જરૂરિયાત અને તમારી શારીરિક જરૂરિયાત, બંને જરૂરિયાતો પ્રભુ જાણે છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને એટલા માટે 7મો પોઈન્ટ કબૂલાત કરીએ, પરમેશ્વર મારી આત્મિક જરૂરિયાતો અને મારી શારીરિક જરૂરિયાતો જાણે છે. તાળી પાડી આપણે હાલેલુયા. 8મો મુદ્દો શીખ્યા આપણે. 2 પિત્તર 2 અધ્યાય 9મું વચન, પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે. તમને પરીક્ષણમાંથી છોડાવવાનું પણ જાણે છે. તો એ પરીક્ષણમાંથી પાર કેવી રીતે કાઢવું એ પણ પ્રભુ જાણે છે. તાળી પાડી આપણે હાલેલુયા. તમને પ્રભુ અટવાવા નહીં દેશે, તમને પ્રભુ ભેરવાવા નહીં દેશે, તમને પ્રભુ નાશ નહીં થવા દેશે. પ્રભુ તમને હાથ પકડીને ખેંચી લેશે. તાળી પાડી આપણે હાલેલુયા. લોકો તમને પરીક્ષણમાં નાખે છે, લોકો તમને પરીક્ષામાં નાખે છે, લોકો તમને પરેશાનીમાં નાખે છે, પણ પરમેશ્વર તમને પરીક્ષણમાંથી બહાર કાઢે છે. તાળી પાડી આપણે. બિકોઝ હી નોઝ યોર ટેમ્પટેશન્સ, હી નોઝ યોર સિચ્યુએશન્સ. એ તમારી પરિસ્થિતિને જાણે છે. તો 8મો મુદ્દો કયો શીખ્યા આપણે? બોલો બધા. પરમેશ્વર પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે. પરમેશ્વર પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે. પ્રકટીકરણ 2 અધ્યાય 19મું વચન. પ્રકટીકરણ 2 અધ્યાય 19મું વચન કહે છે, તારા કામ, તારા પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું. અને તારા છેલ્લા કામ પહેલાંના કરતાં અધિક છે એ પણ હું જાણું છું. તમે પરીક્ષણમાંથી પાર નીકળશો ને તો તમારે એક નવી જાગૃતિ તમારા જીવનમાં આવશે. અને પછી પ્રભુ કહેશે, તારા કામ, તારા પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું. પ્રભુ તમારા બધા જ ના જીવન વિશે આ બધું જ જાણે છે. તમને પરીક્ષણમાંથી પ્રભુ બહાર કાઢે છે, મૂર્તિ પૂજામાંથી બહાર કાઢે છે, વ્યસનમાંથી બહાર કાઢે છે, પાપમાંથી બહાર કાઢે છે. જ્યારે તમે એક સીધા સાદા નીતિમાન પ્રમાણિક ઈમાનદાર માણસ બનો છો, પ્રભુ તમારા કાર્યોને જાણે છે, પ્રભુ તમારા પ્રેમને જાણે છે, પ્રભુ તમારી સેવાઓને જાણે છે, પ્રભુ તમારા વિશ્વાસને બખૂબી જાણે છે. તાળી પાડી આપણે હાલેલુયા. પ્રકટીકરણ 3 અધ્યાય 10-11. તે મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું પણ તને બચાવીશ. પ્રભુ તમારા પરીક્ષણમાંથી તમને બચાવવા તૈયાર છે. બીજા લોકો તો પાપમાં ગર્તામાં ડૂબી જવાના, પણ તમે બચી જવાના. તાળી પાડી આપણે હાલેલુયા. પ્રભુ તમને બચાવવાનું બહુ સારી પેઠે જાણે છે. આ પાપી દુનિયામાં, નાશવંત દુનિયામાં, નિરાશ, હતાશ અને નાસ્તિક દુનિયામાં પ્રભુ તમારો હાથ પકડીને તમને બચાવવાનું બહુ બખૂબી જાણે છે. 11મું વચન કહે છે, હું વહેલો આવું છું, તારું જે છે તેને તું વળગી રહે, કોઈ તારો મુગટ લઈ લે નહીં. પ્રભુ તમારા મુગટ વિશે પણ જાણે છે. તમારા માટે મુગટ રાખી મોકલ્યો છે તારણનો, એ પણ આપવાનું એ જાણે છે. એટલે ભાઈ ગમે તેમ જીવનમાં બેફામ જીવન નહીં જીવો, ઈમાનદારી, નીતિ, પ્રમાણિકતાથી જીવન જીવો, સાચું અને પ્રાર્થનાવાદી વિશ્વાસ યોગ્ય જીવન જેવો. તાળી પાડી આપણે હાલેલુયા.
9મો મુદ્દો. 8 મુદ્દા બહુ જ પોઝિટિવ અને બહુ હકારાત્મક હતા. 9મો મુદ્દો, હજી જો તમે 8 મુદ્દા નથી સમજી શક્યા તો 9મો મુદ્દો વિશે પ્રભુ બહુ સારી પેટે જાણે છે. અને 9મા મુદ્દામાં તમારામાંથી કોઈએ ફીટ બેસવાનું નથી. પણ જે લોકો અડિયલ છે, નાસ્તિક છે, નિરાશાવાદી છે, મૂર્તિ પૂજક છે, જરાય નથી સમજતા, તેમના માટે પ્રભુ શું જાણે છે તમને નહીં લાગુ પડશે, પણ જે નથી માનતા એમને લાગુ પડે છે. બીજો પિત્તર 2 અધ્યાય અને 10મું વચન શું કહે છે? દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે, એટલે આપણે આગળથી વાંચવું પડશે 9માં. અને અન્યાયીઓને તથા વિશેષ કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે, તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખવાનું તે જાણે છે. તે ઉદ્ધત તથા સ્વચ્છંદી થઈને અધિકારીઓની એટલે કે પ્રભુના દાસોની નિંદા કરતા ડરતા નથી. આવા લોકોની શિક્ષા કેટલી ભયંકર છે એ પણ પ્રભુ જાણે છે. જે લોકો ઈશ્વરનો નકાર કરે છે, ઈશ્વરના વચનનો નકાર કરે છે, 8 બાબતનો અસ્વીકાર કરે છે, એવો નાશમાં જવાના એ પણ પ્રભુ જાણે છે. એટલે તમે નાશમાં નહીં જતા. એ 8 બાબતો તમને લાગુ પડી છે, 9મી તમને લાગુ ન પડી છે. પણ જે લોકો બિલકુલ કટ્ટરવાદી છે, ધર્મનું નામ લઈ લે તો બિલકુલ કટ્ટરવાદી છે, નાસ્તિકવાદી છે, નિરાશાવાદી છે, અફસોસ એવા લોકોને માટે નાશમાં જવાના. પ્રભુ એવા લોકોનો નાશ પણ જાણે છે. એવા જેવા નહીં બનતા, ઈમાનદાર, સાચા, પ્રમાણિક, નીતિમાન, વિશ્વાસયોગ્ય અને પ્રાર્થનાવાદી બનજો. એટલે પ્રભુ એવા વિનાશમાં જનારા લોકો વિશે પણ જાણે છે. એટલે મહેરબાની કરીને એવા લોકોની જેમ સંગતમાં નહીં જતા. અંતિમ 2 વચનો વાંચીને સંદેશ સમાપ્ત કરીશું. પ્રકટીકરણ તેનો 2 અધ્યાય અને 13મું વચન આપણને કહે છે. પ્રકટીકરણ 2 અધ્યાય 13મું વચન. તું ક્યાં વસે છે તે હું જાણું છું. ગોડ નોઝ એવરીથિંગ અબાઉટ યુ. જો તમે નકાર કરો છો, અસ્વીકાર કરો છો પ્રભુની વચનોને, તો પ્રભુનું વચન કહે છે 13મા વચનમાં પ્રકટીકરણ 2 અધ્યાયના કહે છે, તું ક્યાં વસે છે તે હું જાણું છું. એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. તમે ક્યાં રહો છો? જે લોકો પ્રભુને નથી માનતા તે લોકો શેતાનની ગાદી પર બેસી ગયા. કે શેતાન શું કહે છે ખબર? આ બેટા બેઠ, મેરી ગાદી લઈ લે. એ તમને ગાદી આપે છે. કઈ ગાદી? મૃત્યુની ગાદી આપે છે. કઈ ગાદી? નિરાશાની ગાદી. કઈ ગાદી? આત્મહત્યાની. કઈ ગાદી? મૂર્તિ પૂજાની. કઈ ગાદી? વ્યભિચારની. કઈ ગાદી? અસત્યની. બેસી જા. તમને બેસાડી દે છે. બેસી જાય. બેસાડીને તમારા હાથ ને પગ બાંધી દે છે. તમે છટકી નહીં શકશો. આ બધી બાબતોથી સાવધાન થઈ જાઓ. અને એટલે પ્રભુ એવા લોકો વિશેની દુર્દશા વિશે પણ જાણ છે. ક્યાં બેઠા છો તમે? આજે જો શેતાનની ગાદી પર બેઠા છો, ઇબ્રાહીમની ગોદમાં બેસવાનો મોકો નહીં મળશે. આજે દુઃખ, સંકટ, પીડા, આંસુ, નિરાશા, હતાશા અને નકારાત્મક લોકો તમને નકારી રહ્યા છે, કાંઈ વાંધો નહીં. પણ પ્રભુ તમને રાજ મુગુટ, જીવનનો મુગટ, તારાનો મુગટ આપવા માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા. અંતિમ વચન આપણે વાંચીએ. પ્રકટીકરણ 3 અધ્યાય 1 થી 3 વચન ધ્યાનથી તમે સાંભળજો. સાર્દિસમાંની મંડળીના દૂતને લખ કે જેને દેવના 7 આત્મા તથા 7 તારા છે, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું કે તું નામનો જીવે છે. જો તમે નકારાત્મક રીતે જીવી રહ્યા છો તો વાસ્તવમાં તમે જીવતા જ નથી, શ્વાસો ચાલે છે. અને પ્રભુનું વચન કહે છે તું નામનો જીવે છે. જીવન જેવું કાંઈ છે નહીં તારી પાસે. તું નામનો જીવે છે, પણ તું તો મરેલો છે. કેમ કે લગાતાર તમે મરવાની વાત કરો છો ને, એટલે તું જીવતો નથી ભાઈ, જીવતો નથી બેન. તમે તો નકારાત્મક વલણથી જીવી રહ્યા છો. તું નામનો જીવે છે પણ મોયેલો છે. તું જાગૃત થાય ને બાકીના જે મરવાની અણી પર છે તેઓને પણ દ્રઢ કર. હજી પણ છેલ્લે પણ પ્રભુ તમને ચાન્સ આપે છે. ભાઈ તું મરવાની અણીની પર છે ને એવા લોકોને બચાવી શકે છે. તું ક્યાં મરી રહ્યો છે? તું બચી જા, બીજાને બચાવી લે. તાળી પાડી આપણે હાલેલુયા. કેમ કે મેં તારા કામ મારા દેવની નજરમાં સંપૂર્ણ થયેલા જોયા નથી. હજી તું તારા જીવનમાં વિશ્વાસમાં અપૂર્ણ છે. માટે તને જે મળ્યું અને તે જે સાંભળ્યું છે તેને સંભાળ. આજે તમે જે 9 મુદ્દા શીખ્યા ને એને બરાબર યાદ રાખો, સંભાળો, યાદ રાખો અને સાંભળો બરાબર. અને ધ્યાનમાં રાખ. તાળી પાડી આપણે હાલેલુયા. ઘણો ગંભીર સંદેશો. ધ્યાનમાં રાખ ને પસ્તાવો કરો. પ્લીઝ ડુ રિપેન્ટ. પસ્તાવો કરો. યદિ તમે પાપમાં છો, બુરાઈમાં છો, વ્યભિચારમાં છો, નિરાશામાં છો, નાસ્તિકતામાં છો અને મૂર્તિ પૂજામાં છો, પ્લીઝ બહાર આવો, પસ્તાવો કરો. કેમ કે જો તું જાગૃત નહીં રહેશે તો હું ચોરને પેઠે આવીશ ને કઈ ગળે હું તારા પર આવીશ એ તને માલુમ પડશે નહીં. મારું આવું મને ખબર છે, હું જાણું છું, પણ તારું જવું તને નહીં ખબર પડશે. તું ક્યાં જઈ રહ્યો છે ભાઈ? તું ક્યાં જઈ રહ્યો છે? એટલા માટે
આંસુ, દુઃખ, તકલીફ છે, કંઈ વાંધો નહીં. એ બધું જ પ્રભુ જાણે છે. આપણે 9 બાબતો શીખ્યા, એમાંની 8 બાબતો તમને ચોક્કસ લાગુ પડવું જોઈએ. આજના સંદેશને માટે પ્રભુનો આભાર માનીએ. જોરદાર તાળી પાડી પરમેશ્વરને મહિમા આપીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.